લીંબાયત વિસ્તારમાં કબ્રસ્તાન અને મશાન ભૂમિ છેલ્લા ઘણા સમયથી લાલ કલરયુક્ત દુર્ગંધ મારતું પાણી નીકળવાની ફરિયાદ કરી હતી. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ રાવનગર ગોવિંદનગર ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા 3 ટીમ બનાવી અલગ અલગ વિસ્તારોમાં ફરી તપેલા ડાઇંગ સંચાલકોને નોટિસ અને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સુરતના લીંબાયત વિસ્તારમાં બહુ ચર્ચિત તપેલા ડાઇંગ મિલમાંથી કલરવાળું પાણી નીકળતાના મામલે લોકોની આ મામલે ફરિયાદોની રાહ ઉઠી હતી. આ મામલામાં આખરે કાર્યવાહી કરાઈ છે. કબ્રસ્તાન અને શમશાન ભૂમિ છેલ્લા ઘણા સમયથી લાલ કલરયુક્ત દુર્ગંધ મારતું પાણી નીકળવાની ફરિયાદ કરાઈ હતી. કબ્રસ્તાનમાં પાણી નીકળવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા હતા. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ રાવનગર ગોવિંદનગર ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા 3 ટીમ બનાવી અલગ અલગ વિસ્તારોમાં ફરીને તપેલા ડાઇંગ સંચાલકોને નોટિસ અને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને તપેલા ડાઇંગના સંચાલકો દ્વારા લાલ કલરયુક્ત દુર્ગંધ મારતું પાણી છોડવાનું ક્યારે બંધ થશે તે અત્યારે યક્ષ પ્રશ્ન છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.